જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચૈત્ર મહિનાની નવરાત્રિ કેવી રીતે કરવી. વિડીયો બહુ ખાસ છે અને તમને ખબર છે 1-2 દિવસ રહી ગયા છે ચૈત્ર મહિનાની નવરાત્રિ સ્ટાર્ટ થવામાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ચૈત્ર મહિનાની નવરાત્રિ કરીને એનો લાભ કઈ રીતે લઈ શકાય, કુળદેવીને પ્રસન્ન કેવી રીતે કરવા, આપણા દેવી દેવતા માતાજી, તમારા ઘરના જે દેવ છે વડવાઓના, એમને પ્રસન્ન કેવી રીતે કરવા. તો આજે આપણે આ વિષયમાં આના ઉપર ચૈત્ર મહિનાની નવરાત્રિ આ વખત 2025માં કેવી રીતે કરવાની છે એ હું તમને આ વિડીયોમાં મારી સમજણ મુજબ જણાવવાનો છું. તો મિત્રો, જે પણ માણસોને એવા મનમાં પ્રસન્ન એક ભાવથી જે કરવા માગે છે એના માટે આ છે, બરોબર. મજબૂરીમાં જો કોઈ કરવા માગતું હોય કે ભાઈ કરવી પડશે તો રવા દેજો, બરોબર. આ જે પ્રસન્ન ભાવથી પ્રસન્ન મનથી જે કરવા માગે છે તો એ આ રીતે આ નવરાત્રિ તમે કરજો, બરાબર. તો આનું શું બેનિફિટ તમને મળશે, એ તમારા કેવા સમાધાનો આ નવરાત્રિ તમને આપશે. તો મિત્રો, જેના પણ મગજમાં મનમાં બરાબર એવા વિચારો હોય કે માતાજી અમારા જાગૃત નથી, બરાબર, અમારા કામ નથી થતા, બરાબર. પછી અમુક માણસોના મગજમાં ઘણા બધા માણસોના, અમુક ને ઘણા બધા, કે અમારા કામ નથી થતા અને બીજાના કામ માતાજી કરે છે. આવા અમુકના જે પ્રશ્નો છે એ પણ આ નવરાત્રિ હું કહું મારી સમજણ મુજબ આ રીતે તમે કરી જોજો. તમને 100% આ જે પ્રશ્નો મેં કીધા એમાંથી કોઈ પ્રશ્ન હશે તો એનો ઉકેલ મળી જશે. કુળદેવીનું નામ નથી ખબર, કુળદેવીનો ઘરમાં વાસ છે કે નહીં એ જાણવું છે તો આ નવરાત્રિ તમે હું કહું એ રીતે કરી જોજો. જે મારી સમજણ છે, જે રીતે હું કરું છું એ રીતે તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે જણાવવાનું છું. વિડીયોને ધ્યાનથી અને લાસ્ટ સુધી જોજો અને વધુને વધુ શેર કરો જે માતાજીના આ નવરાત્રિના નોરતા કરવા માગતા હોય એમને. તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન તમને એ ઉત્પન્ન થાય છે કે ઉપવાસ કેવા કરવા. અમુક માણસોના એવા મેસેજ હતા કે અમે નવરાત્રિમાં ઉપવાસ એવા કરીએ છીએ કે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી. તો મિત્રો, હું તમને એક વસ્તુ એ જણાવવા માગું છું કે આપણા હિન્દુ ધર્મ અનુસાર, બરાબર, આપણા હિન્દુ ધર્મ અનુસાર બરાબર, આપણી એવી પ્રથા છે કે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી, મીન્સ કે સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધી ઉપવાસ હોય છે, બરાબર. હવે અમુક માણસોનો એવા પ્રશ્નો હતા કે નકોરડા કરવા સારા ઉપવાસ કે પછી એક ટંક જે કરતા હોય એ સારા. તો મિત્રો, આમાં એવું ના હોય કે તમે નકોરડા કરશો તમને વધારે બેનિફિટ મળી જશે, તમે એક ટંક ખાશો તો તમને ઓછું બેનિફિટ મળશે, માતાજી ઓછા પ્રસન્ન થશે. આ ના હોય, બરાબર. આવી કોઈ ના મનોગ્રંથિ હોય તો એ નીકાળી દેજો, બરાબર. કેમ કે હું તો એમ કહું છું, પાછું તમે આખો વિડીયો જોજો. મારું તો એવું માનવું છે કે ઉપવાસ જો કરવા હોય એના માટે તમે કેવી રીતે કરો છો. ઉદાહરણ તરીકે એમ કે કશું પણ ખાતા નથી કે પછી એક ટંક ખાવશો એનાથી કોઈ મતલબ નથી. મતલબ એનાથી છે કે તમારો ભાવ કેવો છે, તમારી માતાજી પ્રત્યે શ્રદ્ધા કેવી છે. એ 9 દિવસમાં તમે માતાજીને કેવી રીતે લાડ લડવો છો એ મેન વસ્તુ છે, બરાબર. એવું ના હોય કે વચ્ચે ફરારી કરી લીધી, બરાબર, તો માતાજી
અમને થોડું ઓછું બેનિફિટ મળશે. પેલો માણસ કે પેલો ભાઈ હું નકોરડા કરું છું તો એમને વધારે બેનિફિટ પડશે એવું કંઈ પણ નથી. એટલે અંધશ્રદ્ધામાં જતા નહીં. ભાવથી, પ્રેમથી અને હૃદયથી ઉપવાસ કરેલો 100% ફળે જ. પણ ઉપવાસ કરતી વખતે, નવરાત્રિ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવા જેવું છે એ હું તમને જણાવવાનો છું. તો સૌપ્રથમ મિત્રો, ઉપવાસ તમે જો એક ટંક કરતા હોય તો અમુક ફરાળી કરતા હોય છે, અમુક નથી કરતા હોતા, અમુક નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે. પણ જે પણ ફરાળી કરતા હોય એમને એક જ ખાસ વસ્તુ કે ફળાદીનો જ્યુસ, બરાબર, જ્યુસ પીવો, ફળાદી એ કરવાનું, બરાબર. મોરૈયો, અમુક વઘારેલી જે મોરૈયો બનાવીને એ ખાતા હોય, બરાબર. તળેલું તીખું ખાવાનું ટાળવું જોઈએ. હવે આનું એક લોજિક પણ છે, બરાબર. જેને આ વસ્તુ ખબર હશે એ સમજી જશે. તમે જોયું હશે મિત્રો કે કોઈ આ ડિટેલમાં નહીં કે તમને હું જ કહું છું એટલે ધ્યાનથી સાંભળજો. તમે જોયું હશે કે જે પુરુષો છે, પુરુષો એ જ્યારે ઉપવાસ કરતા હોય, બરાબર, એટલે એમને બહુ વિશ્વાસથી માતાજીની ઉપવાસ આરાધના કરતા હોય, બરાબર. અને વચ્ચે પછી એમને એક ડાઉટ થઈ જાય છે કે અમુક ટાઈમ પછી સ્વપ્ન દોષ થઈ જાય વગેરે વગેરે, બરાબર. તો એનું કારણ શું હોઈ શકે? અને એમાં શું આવું બધું થઈ જાય ને એટલે પછી એમના મગજમાં એક વસ્તુ બેસી જાય. કેવી? કે અહીંયા આવવાથી, આ થવાથી, બરાબર, આ થવાથી અમારું જે ઉપવાસ નવરાત્રિ હતી એ ભંગ થઈ જશે. તો મિત્રો એના માટે શું નિરાકરણ છે? તો મિત્રો, જ્યારે આપણે ઉપવાસ કરીએ એટલે તામસિક વસ્તુ ત્યાગવી જોઈએ. જેમ કે ડુંગળી, લસણ, બરાબર, ડુંગળી, લસણ, વધારે પડતું તીખું આ ટાળવું જોઈએ. આનું જો તમે સેવન કરશો તો એ તકલીફ 100% થશે, બરાબર. બીજું કે જ્યારે આપણે ઉપવાસ છોડો, તમે સાંજે કોઈ એક ટંક કરતો છોડો તો થોડું સાત્વિક, એમાં લસણ નહીં ખાવાનું, ડુંગળી નહીં ખાવાની. આનાથી બહુ બેનિફિટ મળશે ને તમને એક તમારો બેઝ બનવો જોઈએ એ બની રહેશે. એટલે આ તમારે ટાળવાનું છે. બીજું મિત્રો, અમુક જગ્યાએ કળશ સ્થાપના કરતા હોય છે તો એ પણ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો, તમારે શું કરવાનું છે? માતાજીને જ્યારે પણ તમે ઉપવાસ કરો છો એટલે અમુક 1-2 વિડીયો જોયા મેં, તો એમાં એવી જાણકારી હતી કે તમે તમારા ગુનાહોની માફી માગો, બરાબર. જ્યારે એક ગુનાઓને મિત્રો, એક ગુનાઓની માફી માગવા જશો ને તો આખી જિંદગી જતી રહેશે પણ તમને માફી નહીં મળી રહે, બરાબર. કેમ કે જાણતા અજાણતા તમે ચાલ્યા જતા હશો ને તો તમારા પગમાં એવા નાના નાના જીવજંતુ જેમ કે કીડી, તો એ પણ પાપ જ છે, બરાબર. એટલે આ બધી વસ્તુ બહુ નાની થઈ ગઈ, બરાબર. માતાજી જોડે ઉપવાસ કરો તો માગવાની જરૂર જ નથી, મારું એવું માનવું છે. અને તમે પણ આ ફોલો કરજો, બરાબર. કોઈ એવા ઇન્ટેન્શનથી ના કરતા, બરાબર, કે ભાઈ હું ઉપવાસ કરું માતાજી મને આમ મેળવી દેશે. આ બધું સાઈડમાં મૂકી અને માતાજીને પ્રસન્ન કરો, રાજી કરો કે મારે ખાલી માતાજીને પ્રસન્ન કરવા છે, એના માટે હું શું શું કરી શકું. તો મિત્રો, તમારે કોઈ જાણકારીની જરૂર નથી. આપમેળ માતાજી તમારા વિચારોમાં ઉતરીને તમને રસ્તો બતાવશે. તમારે કોઈના વિડીયો જોવાની જરૂર નથી, બરાબર. કોઈને જોડે સલાહ સૂચનની જરૂર નથી. એકવાર તમારા અંદર એવો હૃદયમાં ભાવ થઈ કે આ નવરાત્રિ મારે માતાજી, મારા દેવને પ્રસન્ન કરવા છે, આટલો જો તમારામાં ભાવ સાચા હૃદયથી, દિલથી નીકળી ગયો તો માતાજી આપોઆપ તમારા વિચારોમાં ઉતરીને તમને સાચો સરળ રસ્તો બતાવશે જ. તમારે કોઈને પૂછવાની જરૂર નથી, બરાબર. તમારા ઉપવાસ ના ખંડિત થાય એની જવાબદારી હું લઉં છું. કદાચ તમે સાચા હૃદયથી એ વસ્તુ તમે કરવા માગો છો તો માતાજી તમને સારા જ રીતે એ વસ્તુ પૂરું પાડશે. તમારે શું કરવાનું છે? હૃદય ચોખ્ખું, મન ચંચળ હોવું જોઈએ, બરાબર.
દ્રષ્ટિ ચોખ્ખી હોવી જોઈએ અને ભાવના આ ચોખ્ખું હોવું જોઈએ. જેનો મિત્રો આ 3 વસ્તુ હશે એનો 100% ઉપવાસ ફળશે અને ફળશે. બરાબર. ટૂના ટોટકા વિધિ વિધાન આ બધુંની કોઈ જરૂર જ નથી. ઉપવાસ નવરાત્રિ ચૈત્ર મહિનામાં કશી જરૂર નથી. એટલે તમે જો બધું પાળવા જશો મિત્રો, એક વસ્તુ તમે યુટ્યુબ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરશો, કોઈને જોડેથી જાણ લેશો, તો મિત્રો એ બધું જે છે એ જો તમે કરવા જશો તો 100% નવરાત્રિ ખંડિત થશે. કારણ કેમ કે તમારું માઇન્ડસેટ જ એ જગ્યા થઈ જશે, ભાઈ આ બધું આટલું બધું કરવાનું છે, આટલું બધું પાળવાનું છે. એટલે આપોઆપ તમે શું એક રોબોટના જેમ, રોબોટ શું એમાં એ ઉપવાસમાં પછી ભાવ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ આવું નહીં હોય. એ ઉપવાસમાં એ નવરાત્રિમાં તમારી જે ભાવ, જે અંતરનો ભાવ હોય, જે માતાજી પ્રત્યેનો વિશ્વાસ હોય, એક ઉર્જા હોય કે આજે આ વખતે તો માતાજીને પ્રસન્ન કરીને જ માનીશ, એ પછી ઓછું થઈ જશે. કારણ કે તમે માતાજી કરતાં વધારે તો એ રૂલ્સને જે રેગ્યુલેશન કહેવાય, રૂલ્સ અને રેગ્યુલેશન એમાં વધારે ધ્યાન આપશો. એટલે તમારું ધ્યાન એ બાજુ જશે, ના કે માતાજી તરફ. નવરાત્રિના ઉપવાસ કરવા હોય તો આપણા મગજમાં દેવ સિવાય કોઈ વસ્તુ ના ચાલવી જોઈએ. બીજું ખાસ મિત્રો, બ્રહ્મચર્યનું પાલન કરવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, તામસિક વસ્તુ ના ખવાય. તામસિક વસ્તુ જેવી ખાશો ખંડિત, તમારા ઉપવાસ ખંડિત થવાના 100% ચાન્સ છે. ત્યારબાદ મિત્રો, જ્યારે ઉપવાસ તમે જે એક ટંક કરે છે એ ઉપવાસ જ્યારે તમે છોડો ત્યારે પહેલો પ્રથમ ભોગ માતાજીને લગાવી અને પછી જો તમે જમશો તો 100% તમારા ઉપવાસ ફળશે અને ફળશે. તો ઉપવાસ અને નવરાત્રિમાં બુદ્ધિ લગાવવાની જરૂર નથી. નવરાત્રિના ઉપવાસની તો વાત છોડી દો, દેવગતિના કોઈ પણ કામમાં દેવગતિને પ્રસન્ન, માતાજીને, દેવને, કુળદેવીને પ્રસન્ન કરવા માટે કે કોઈ આરાધ્ય, આપણા જે પણ ભગવાનને તમે માનતા હોય એમને તમારે પ્રસન્ન કરવા છે, એમના તમારે વહાલા થવું છે, એમની કૃપા તમે જોવી છે, તમારે એના ચમત્કાર જોવા છે, તો મિત્રો પહેલાં તમારે ગાંડા થવું પડે. ગાંડા એટલે મેન્ટલ હોસ્પિટલવાળા નહીં, એ નામ પાછળ, એ દેવ પાછળ. બરાબર. જેવું તમે અંદર બુદ્ધિ નાખવાનો પ્રયોગ કરશો એવું જ તમારે વિઘ્ન આવતા સ્ટાર્ટ થઈ જશે, ભક્તિ બંધ થઈ જશે, દેવથી તમે વેગળા થઈ જશો. પહેલાંય કીધું છે, ફરીથી કહું છું, દેવ, માતાજી, ભગવાન એ માનવાની વસ્તુ છે, એના ઉપર શ્રદ્ધા કરવાની વસ્તુ છે, એ જાણવાની વસ્તુ નથી. બરાબર. કોઈ મંત્ર નહીં કરો, કોઈ તંત્ર નહીં કરો, ખાલી 2 ટાઈમ દીવા કરશો, માતાજીના શરણોમાં રહેશો, એમના નામના ઉપવાસ કરશો. બરાબર. કોઈ મંત્ર નહીં હોય તોય ચાલશે. બરાબર. ખાલી સવારે અડધો કલાક એમને આપશો. નોકરી ધંધાવાળા હોય તો 24 કલાક તો બેસી રહી ના શકો તમે. અડધો કલાક સવારની આરતીમાં આપશો, અડધો કલાક સાંજની આરતીમાં આપશો. આટલું તો ઘણું થઈ ગયું. બરાબર. તો બહારની દુનિયાને ભૂલી, રૂલ્સ અને રેગ્યુલેશન ભૂલી, માતાજીને નામને અને માતાજીને ઓળખવાનો પ્રયત્ન કરજો. તમે માતાજીને ઓળખવાનો પ્રયત્ન કરશો, એના રંગમાં જો રંગાઈ ગયા તો તમારા ઉપર કોઈ રૂલ્સ અને રેગ્યુલેશનની જરૂર છે નહીં. તો મિત્રો, જેને પણ સમજણ પડી હોય એ પોતાને કુળદેવી, પોતાની માતાજીનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન એવો રહી ગયો હોય તો કાલનો દિવસ આપણા જોડે છે. બરાબર. 30 તારીખે લગભગ નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ ચાલુ થાય છે, એટલે કાલનો દિવસ આપણા જોડે છે. કોમેન્ટમાં તમારો જે પણ પ્રશ્ન રહી ગયો હોય એ તમે કોમેન્ટ કરજો. મારો બનતો પ્રયાસ હશે કે તમારા જે પ્રશ્નોના, જે ચૈત્ર નવરાત્રિના વિશે જે પણ પ્રશ્નો તમારા મગજમાં ઉદ્ભવે છે એના હું નવરાત્રિ પહેલાં જ તમને સોલ્યુશન આપી દઉં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.